જય જિનેન્દ્ર. મંગલાચરણ કરીને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં મોક્ષ અધિકારમાં ગાથા 294નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ગાથા 294 ઘણી મહત્ત્વની છે અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે. એની ઉપર ઘણા પ્રવચન થયા છે. એટલે મોક્ષ અધિકારની આ શ્રેષ્ઠ ગાથા છે. ગઈકાલે આપણે આ ગાથાની શરૂઆત કરી, એમાં ગાથાનો અર્થ કર્યો અને ટીકાનો કેટલોક ભાગ કર્યો. આજે પહેલાં સહેજ પુનરાવર્તન કરીએ અને પછી ટીકાનો વિશેષ ભાગ અને ભાવાર્થ અને પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી અંશો, એમ આપણે સ્વાધ્યાય કરીશું. મૂળ ગાથામાં એ વાત આવી કે જ્યારે એમ પૂછવામાં આવ્યું કે આત્મા અને બંધ એ કયા સાધન વડે જુદા કરી શકાય છે, ત્યારે કુંદકુંદાચાર્ય ભગવાને આ 294 ગાથા કહી અને ગાથામાં એમ કહ્યું કે જીવ તથા બંધ પોતાના નિશ્ચિત નિયત સ્વલક્ષણોથી જુદા પડે છે, છેદાય છે અને એમાં પ્રજ્ઞારૂપી જ્ઞાનરૂપી છીણી વડે છેદવામાં આવતા તેઓ છૂટા પડી જાય છે, એટલે કે નાનાપણાને પામે છે, અર્થાત જુદા પડી જાય છે. ભેદ જ્ઞાનની વાત છે આમાં. અને અધ્યાત્મમાં જે સૌથી અગત્યનું છે એવું જે કંઈ કરવા રૂપ છે એ આ ગાથામાં કહેવામાં આવ્યું છે. બંધ, ભગવાન આત્મા બંધથી જુદો છે, તો બંધથી જુદો કઈ રીતે પડે, કર્મથી કઈ રીતે જુદો પડે, એ વાત અહીંયા સમજાવવામાં આવી છે. આત્મા ચેતન દ્રવ્ય છે, બંધ છે એ જળ છે અને બંનેના લક્ષણ પણ ભિન્ન ભિન્ન છે. પણ એ લક્ષણ ભિન્ન ભિન્ન છે અને ભગવાન આત્મા એનાથી જુદો છે એ જ્ઞાન દ્વારા કહી શકાય, બીજી કોઈ રીતે ન કહી શકાય. એ જ્ઞાન દ્વારા સમજમાં આવે, બીજી કોઈ રીતે સમજમાં ન આવે. એટલે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું લક્ષ કરતાં એ બંધ એનાથી જુદો પડી જાય છે. આ મૂળ વાત છે. ભગવાન આત્મા બંધથી જુદો છે, કર્મથી જુદો છે અને બંધનું કારણ રાગ દ્વેષ આદિ ભાવ, એનાથી પણ ભગવાન આત્મા જુદો છે. તો એ જુદો જ્ઞાન દ્વારા પડે, પોતે જ્ઞાન દ્વારા એને જુદો પાડી શકે છે. એટલે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતે પોતાનું લક્ષ કરે છે અને જ્ઞાન ભાવે પરિણમે છે, તો પછી બંધ એનાથી જુદો પડી જાય છે. એટલે રાગ એનાથી જુદો પડી જાય છે. પણ કાંઈ રાગ દ્વારા એટલે શુભ ભાવ દ્વારા આત્માને બંધથી જુદો પાડી શકાય એમ બને નહીં. જે શુભ ભાવ, જે રાગ, જે બંધનું કારણ છે, એના દ્વારા કાંઈ આત્મા અને બંધ જુદા પડે એમ બને નહીં.
એ વાતને અહીંયા ટીકામાં પહેલાં જ સમજાવવામાં આવી. સાધનની વાત કરી તો એમાં સાધન માટે એમ કહ્યું કરણ એટલે સાધન, તો કે કરણ સંબંધી ઊંડી વિચારણા કરવામાં આવ્યા પછીથી એમ નક્કી થયું કે કરણ છે એટલે કે સાધન છે એ પોતાથી જુદું તો હોઈ શકે નહીં. નિશ્ચયથી સાધન જીવથી જુદું હોઈ શકે નહીં, દ્રવ્યથી જુદું હોઈ શકે નહીં. સાધન કાર્ય કરવાનું છે ને, કરતા તો આત્મા છે, અને આત્મા કરતા થઈને એ બંધને આત્માથી જુદો પાડે છે, એવું કાર્ય કરે છે. ત્યારે કયા સાધન દ્વારા કરે? તો દ્રવ્યથી જુદું બીજું સાધન હોઈ શકે નહીં. કેમ કે સિદ્ધાંતની એ વાત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એટલે બે દ્રવ્યને જુદા પાડવામાં બીજું કોઈ સાધન કામ આવે નહીં. જે આત્મા કરતા છે એનાથી જુદું ભિન્ન સાધન હોઈ શકે નહીં. આત્મા કરતા છે અને આત્મા જ એનું સાધન થઈ શકે. એટલે કે જ્ઞાન સ્વભાવ ભગવાન આત્માનો છે, એવું જ્ઞાન છે એ જ સાધન છે, બીજું કોઈ સાધન હોઈ શકે નહીં. એ વાત કરવામાં આવી. એટલે એવી પ્રજ્ઞા છીણી વડે, પ્રજ્ઞા છીણી કહેતા એ જ્ઞાન વર્તમાન જ્ઞાનની પર્યાય જ્યારે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનું લક્ષ્ય કરે છે તો એમ કહેવાય છે કે એ છીણી પટકવામાં આવી. છીણી દ્વારા એક જ્ઞાન દ્વારા સ્વથી પરને ભિન્ન કરવામાં આવ્યું. જ્ઞાન દ્વારા એ રાગ દ્વેષથી ભગવાન આત્માને જુદો પાડવામાં આવ્યો. એટલે પ્રજ્ઞા છીણી પટકવી એનો અર્થ એ છે કે વર્તમાન જ્ઞાનની પર્યાય ધ્રુવનું લક્ષ્ય કરે છે. ધ્રુવનું લક્ષ્ય કરતાં એ પોતે પોતાને જાણે છે, અને એમ એ રાગ દ્વેષથી પોતે જુદો પડી જાય છે. એટલે પ્રજ્ઞારૂપી કરણ વડે જ, એટલે કે જ્ઞાન દ્વારા જ આત્માને બંધથી જુદો કરાય છે. અને પછી એમાં આગળ એ વાત આવી કે આત્મા અને બંધ કે જેઓ ચેત્ય ચેતક ભાવ વડે અત્યંત નિકટ છે, એટલે એક જેવા થઈ રહ્યા છે, એક જેવા જણાઈ રહ્યા છે. અજ્ઞાનીને એ એક જેવા જ જણાઈ રહ્યા છે, એક હોય એમ જ લાગે છે. એમાં બે જુદા છે એવું લાગતું જ નથી. આનું કારણ શું છે? તો કે ચેત્ય ચેતક ભાવ વડે એ અત્યંત નિકટતાને લીધે એક જેવા થઈ રહ્યા છે. ચેત્ય ચેતક ભાવ, ચેતક તો ભગવાન આત્મા છે, જે જ્ઞાન કરનારો છે તે ચેતક છે, અને જે જણાય છે તે ચેત્ય છે. જે જણાઈ રહ્યું છે તે ચેત્ય છે. એટલે જે જણાઈ રહ્યું છે એને જાણવાવાળો, જે જણાઈ રહ્યું છે એને જાણવાવાળો ચેતક. જણાઈ રહ્યું છે તે ચેત્ય, અને એને જાણવાવાળો ચેતક. એટલે ચેતક છે એ તો આત્મા છે. જ્યારે જે ચેત્ય છે એ રાગ દ્વેષના ભાવ છે. એ રાગ દ્વેષના ભાવ કે જે બંધનું કારણ છે એ ચેત્ય છે. એવા ચેત્યને અને ભગવાન આત્માને નિકટપણું વર્તે છે. કેમ કે એ ભાવ એને પર્યાયમાં થાય છે ને, જીવની પર્યાયમાં એ રાગ દ્વેષના ભાવ થાય છે ને, એટલે એમ લાગે છે કે રાગ દ્વેષના ભાવ જે ચેત્ય છે તે અને ભગવાન આત્મા એ બંને એક જ છે, એમ એકપણું જણાઈ રહ્યું છે. એવું એકપણું કોને જણાઈ રહ્યું છે? અજ્ઞાનીને જણાઈ રહ્યું છે. જ્ઞાનીએ તો એને જુદા પાડી દીધા છે. કેમ કે ચેત્ય એવા રાગ દ્વેષના ભાવ એ કંઈ આત્માનો સ્વભાવ નથી, એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. એ તો આત્માથી તદ્દન ભિન્ન જ છે. એટલે એ ચેત્ય ચેતક ભાવને કારણે જે નિકટતા વર્તે છે
જે સમયે ભગવાન આત્મા જ્ઞાન કરે છે એ સમયે એ રાગ દ્વેષના પરિણામ પણ થઈ રહ્યા છે. એટલે રાગ દ્વેષના પરિણામ છે એને એ જ વખતે ભગવાન આત્મા જાણે છે. એ ચેત્યને એ વખતે જાણે છે. એવું ચેતકપણું એ સાથે જ છે. એટલે એમ લાગે છે કે એ આત્માનું જ જાણે કે સ્વરૂપ છે. રાગ દ્વેષના ભાવ એને થઈ રહ્યા છે અને એ પોતે જ્ઞાન પણ કરી રહ્યો છે. તો જ્ઞાન કરી રહ્યો છે એ વખતે રાગ દ્વેષના ભાવ પણ સાથે છે. અજ્ઞાનીને એટલે એમ લાગે છે કે આ રાગ દ્વેષના ભાવ અને પોતે એ એક રૂપ છે. એને એમાં ભેદ સમજાતો નથી, એને એ જુદા કરી શકતો નથી. પરંતુ જ્ઞાન દ્વારા એ જુદા થઈ શકે તેમ છે, કેમ કે બંનેના લક્ષણ જુદા છે. રાગનો ભાવ છે એનું લક્ષણ અને ભગવાન આત્મા ચેતન એના લક્ષણમાં ઘણો તફાવત છે. બંનેમાં ઘણો મોટો તફાવત છે. એટલે આચાર્ય ભગવાને પછી એક પ્રશ્ન મૂકી અને એના સમાધાન રૂપે એ આત્માના લક્ષણ અને એ રાગના લક્ષણ જણાવ્યા. એટલે અહીંયા એક પ્રશ્ન પહેલાં એ રીતે મૂક્યો કે આવું આત્મા અને બંધ કે જેઓ ચેતક ભાવ વડે અત્યંત નિકટ જણાય છે એવા દેખાઈ રહ્યા છે અને ભેદ જ્ઞાન છે નહીં, એ બંનેને જુદા પાડવાવાળું ભેદ જ્ઞાન નથી. ત્યારે એટલે કે ભેદ વિજ્ઞાનના અભાવને લીધે જાણે કે તેઓ એક ચેતક જ હોય, એ આત્માનું જ જાણે કે સ્વરૂપ હોય એમ એ દેખાય છે. અર્થાત જેમને એક આત્મા તરીકે જ વ્યવહારમાં ગણવામાં આવે છે. તો પછી તેઓ જ્ઞાન વડે ખરેખર કઈ રીતે છેદી શકાય? એટલે કે જ્ઞાન દ્વારા જુદા પાડી શકાય એમ જ્યારે આપણે કહ્યું છે, તો એ કઈ રીતે એ જ્ઞાન દ્વારા જુદા પડે? જ્યારે એ એક જ જેવા દેખાય છે, વ્યવહારમાં એક લાગે છે, તો એ જ્ઞાન દ્વારા કઈ રીતે જુદા પાડી શકાય? આપણને પણ આવો જ પ્રશ્ન થાય કે જ્ઞાન દ્વારા આ રાગ અને આ આત્મા એ બંને જુદા કેવી રીતે પાડી શકાય? જ્યારે રાગ એની પોતાની પર્યાયમાં જ થાય છે અને એને લીધે એને આશ્રવ અને બંધ થાય છે અને એને લીધે અનંત સંસાર થાય છે, તો એવો રાગ જે એની પર્યાયમાં થઈ રહ્યો છે એને એનાથી એટલે ભગવાન આત્માથી જુદો કેવી રીતે પાડવો? જ્ઞાન દ્વારા કેવી રીતે જુદો પાડવો? એવો પ્રશ્ન આપણને પણ થવો જોઈએ કે કેવી રીતે જ્ઞાન એને જુદા પાડી શકે? એટલે એની પદ્ધતિ શું? કઈ રીતે જ્ઞાન દ્વારા એ જુદા પડે? એવું મનમાં જો થાય તો આપણને પણ આ આચાર્ય ભગવાનનો જવાબ છે એ સમ્યક દર્શન થવાનું કારણ બને. પ્રશ્ન એવો થવો જોઈએ કે વાત તો બરાબર કે બે જુદા છે, પણ એ બે જુદા છે એ જ્ઞાન દ્વારા કેવી રીતે જુદા પાડવા? પ્રજ્ઞા છીણી એમ બોલીએ એથી કંઈ એ જુદા પડી જતા નથી. એટલે આચાર્ય ભગવાને એની પદ્ધતિ બતાવી છે. કેમ કે આ પ્રશ્ન કરી અને પછી આચાર્ય ભગવાને એનું સમાધાન પણ આપ્યું અને સમાધાનમાં એમ કહ્યું કે આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં પ્રજ્ઞા છીણીને સાવધાન થઈને નાખવાથી પ્રજ્ઞા છીણી મારવાથી તેમને છેદી શકાય છે, અર્થાત જુદા કરી શકાય છે. આત્મા અને બંધને જ્ઞાન દ્વારા આ રીતે જુદા કરી શકાય છે. કઈ રીતે? તો કે બંનેના લક્ષણ સ્વલક્ષણો એટલે બંનેના પોતપોતાના લક્ષણો, બંધના લક્ષણો અને આત્માના લક્ષણો, એ લક્ષણો જુદા છે અને એ જુદા જ્ઞાન દ્વારા પાડી શકાય. અને લક્ષણોને જુદા પાડતા પોતાને જાણી લે છે, પોતાને અનુભવી શકે છે. પ્રજ્ઞા છીણીને સાવધાન થઈને પટકવાથી, એમ કહ્યું ને, સાવધાન થઈને પટકવાથી એટલે કે પ્રમાદ વિના એકાગ્રતા કરીને. અને પ્રજ્ઞા છીણી એટલે કાંઈ આ પેલી લોખંડની છીણી નથી કે એની ઉપર હથોડો મારવામાં આવે, એમ નથી. આ તો જ્ઞાનને પોતાનું જે જ્ઞાન છે એને પોતાના તરફ લઈ જાય છે. એટલે એ પોતાથી જુદું જે બંધનું કારણ રાગ છે એ જુદું એને અનુભવાઈ જાય છે. એમ એ
જુદું પડી જાય છે. જે કરવું છે એ આ છે કે પોતાથી રાગને જુદો પાડવો છે કે હું ભગવાન આત્મા અને આ બીજું બધું પર મારાથી જુદું, આ રાગ પણ મારાથી જુદો. એમ જ્યારે જુદું પાડવું છે તો જ્ઞાન એમાં કારણ છે. જ્ઞાન દ્વારા જ એ શક્ય છે. એટલે જ્ઞાન દ્વારા જ્યારે એ શક્ય હોય ત્યારે પછી બંનેના લક્ષણોને જાણવું અને એમ જાણી અને આત્માનું લક્ષ કરવામાં આવે, બંનેના લક્ષણ જાણવામાં આવે, આત્માના લક્ષણો જાણવામાં આવે અને બંધના પણ લક્ષણ જાણવામાં આવે અને પછી લક્ષ આત્માનું કરવામાં આવે એટલે બંધ આત્માથી જુદો પડી જાય, એટલે રાગ આત્માથી જુદો પડી જાય. આ રીતે પ્રજ્ઞા છીણીને સાવધાન થઈને પટકવાની વાત કરી. બીજી વાત એમાં એ લીધી કે સૂક્ષ્મ અંતઃસંધિમાં, અંતરંગની સંધિમાં, એટલે અંતરંગમાં આ પુરુષાર્થ કરવાનો છે. અનાદિનું એને અજ્ઞાન વર્તે છે એટલે રાગ દ્વેષના ભાવને પોતા રૂપે માને છે, તો એને અંતરંગ પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનો છે એટલે રાગ દ્વેષ એનાથી જુદા પડે. અને એવો અનુભવ ધ્રુવનું લક્ષ કરતા થાય છે. અને એમ ધ્રુવનું લક્ષ કરવું છે ત્યારે એણે એવા પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને પણ જાણવું પડે અને બંધના સ્વરૂપને પણ જાણવું પડે. શુદ્ધ સ્વરૂપને અને બંધના સ્વરૂપને પણ જાણવું પડે. તો અહીંયા આપણે આગળ હવે લઈએ છીએ કે છે કે આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં પ્રજ્ઞા છીણીને સાવધ થઈને પટકવાથી તેમને છેદી શકાય છે, અર્થાત જુદા કરી શકાય છે. એમ અમે જાણીએ છીએ, એમ અમે જાણીએ છીએ જે વાત કરી એમાં તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને પોતે રાગને પોતાથી જુદો કર્યો છે એટલે એ કહી શકે છે. પોતાના અનુભવની વાત છે એમ કહેવાનો આશય છે. અને આ માર્ગ છે, આ માર્ગ છે. પછી એમણે આત્માના લક્ષણની વાત કરી કે આત્માનું સ્વલક્ષણ શું? તો આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે. કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે, એટલે બીજા અન્ય દ્રવ્યોમાં નથી. અને એનો વિસ્તાર કરીને સમજાયું કે એ ચૈતન્યપણું ગુણોમાં વ્યાપે છે. તે ચૈતન્ય પ્રવર્તું થકું જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે એટલે કે એ ગુણોમાં વ્યાપે છે. અને એ ચૈતન્યપણું પર્યાયમાં એ એક પર્યાય જ્ઞાનની થાય છે, એ પર્યાયનો વ્યય થાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે. તો એમ એ પર્યાયના ગ્રહણ અને નિવર્તવા દ્વારા એ ચૈતન્યપણું ત્યાં વ્યાપી રહ્યું છે. એટલે તે જે સહવર્તી ગુણો એક સાથે રહેલા છે તે ગુણો એને સહવર્તી કયા, એને સહવર્તી પર્યાય પણ કહેવાય. એટલે સમસ્ત સહવર્તી પર્યાય કે ક્રમવર્તી પર્યાયો એટલે એક પછી એક થતી પર્યાયો, પર્યાયના ઉત્પાદ અને વ્યય જે એક જ સમયમાં થાય છે તે એમાં એ ચૈતન્યપણું વ્યાપે છે. એટલે કહે છે કે આત્માને કેવી રીતે જાણવો, કઈ રીતે એને અનુભવવો, તો એના લક્ષણની વાત કરતાં કહ્યું કે ભગવાન આત્માને સહવર્તી ગુણો છે, એમાં ચેતનપણું વ્યાપી રહ્યું છે અને ક્રમવર્તી પર્યાયો છે એમાં કે જે પર્યાયોમાં આ ચેતનપણું વ્યાપી રહ્યું છે એ એક પછી એક પર્યાય થાય છે. તો એવું આત્માનું લક્ષણ છે. એટલે એ દ્વારા આત્મા લક્ષિત થાય છે, એ દ્વારા આત્મા જણાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું, લક્ષણથી ઓળખવું. અર્થાત જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે તે સમસ્ત ગુણ પર્યાયો આત્મા છે એમ જાણવું. કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે, અર્થાત એ ચૈતન્ય લક્ષણથી જ જણાય છે, ઓળખાય છે, અનુભવમાં આવે છે. વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું હોવાથી એટલે કે એના વિના ચૈતન્યપણું નહીં અને ચૈતન્યપણા વિના એ
સહવર્તી ક્રમવર્તી પર્યાયો નહીં એવું અવિનાભાવીપણું હોવાથી આત્મા ચિન્માત્ર જ છે, ચિન્માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરવો. આ આત્માનું સ્વલક્ષણ કહ્યું. અને હવે એના પછી બંધના સ્વલક્ષણ વિશે કહેવામાં આવે છે. બંધના સ્વલક્ષણમાં કહે છે કે બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. બંધનું લક્ષણ રાગાદિક છે અને એ રાગાદિક આત્મદ્રવ્યથી જુદા છે, આત્મદ્રવ્યથી તદ્દન ભિન્ન છે. એટલે અસાધારણ એવા રાગાદિક છે. એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા નથી, સાધારણપણું ધારણ કરતા નથી, એવા એ પ્રતિભાસે છે. એટલે કે રાગાદિક ભાવો આત્મામાં હોય નહીં એમ પ્રતિભાસે છે. આત્મામાં અને બંધમાં બંનેમાં રાગાદિક ભાવો જો હોય તો એ બંનેની અંદર સામાન્ય ગણાય અને એમને સાધારણપણું હોય. પણ એવું નથી, કારણ કે એ રાગાદિક ભાવ છે તેઓ કાંઈ સદાય ચૈતન્ય ચમત્કારથી સહિત એવા ભગવાન આત્માની સાથે હોય એમ બનતું નથી. હંમેશા એ આત્માની સાથે હોય છે એમ બનતું નથી. એટલે કે સિદ્ધમાં તો એ હોતા જ નથી. એ રાગાદિક ભાવ છે એ સિદ્ધ અવસ્થામાં તો હોતા નથી. એટલે દરેક વખતે એ આત્મામાં હોય જ છે એમ તો છે નહીં. એના વિના પણ આત્મા તો છે જ, એના વિના પણ આત્મા તો પોતે રહ્યો જ છે. આત્માનો લાભ તો સંભવે જ છે, ચૈતન્યનો આત્મલાભ તો સંભવે જ છે. એટલે આ વાતને સમજાવતા અહીંયા એમ કહ્યું કે એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા એટલે કે ધારણ કરતા પ્રતિભાસતા નથી, કારણ કે તેઓ સદાય ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. વળી જેટલું ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે, ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં જેટલું પ્રતિભાસે છે તેટલા જ રાગાદિક પ્રતિભાસતા નથી, કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે. અર્થાત રાગાદિક ન હોય ત્યાં પણ ચૈતન્ય હોય છે. જેમ કે સિદ્ધ ભગવાન, કેવડી ભગવાન, તીર્થંકર ભગવાન, ત્યાં રાગાદિક બિલકુલ નથી છતાં પણ ચૈતન્યપણું હોય છે. વળી જે રાગાદિકનું ચૈતન્ય સાથે જ ઉપજવું થાય છે તે ચૈત્ય ચેતક ભાવની, જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતાને લીધે જ છે, પણ એ એક દ્રવ્યપણાને લીધે નથી. હવે આ વાતને આપણે સમજવાની છે. અહીંયાથી આગળ સાથે આપણે કરીએ છીએ. શું વાત છે કે રાગાદિકનું ચૈતન્ય સાથે ઉપજવું, રાગ જ્યારે ઉત્પન્ન થાય છે તે જ વખતે એને જાણવાવાળું જ્ઞાન પણ છે. બંને સાથે જ છે, એક સમયમાં છે. રાગાદિકનું અને એનું જ્ઞાન કરવાવાળું ચેતન પણ, એ બંનેનું સાથે ઉપજવું થાય છે. જ્યારે રાગ થાય છે ત્યારે એને જાણવાવાળી જ્ઞાનની પર્યાય છે. રાગ છે તો રાગને જાણવાવાળી જ્ઞાનની પર્યાય, એ રાગને જાણવાવાળી જ્ઞાનની પર્યાય એ પણ એ જ સમયે છે. એટલે રાગાદિકનું ચૈતન્ય સાથે જ ઉપજવું થાય છે તે ચૈત્ય ચેતક ભાવની અતિ નિકટતાને લીધે છે. હવે ચૈત્ય ચેતક ભાવમાં શું છે? ચૈત્ય કોણ છે? જે જણાય છે તે રાગાદિક તે ચૈત્ય છે, અને ચેતક એ કોણ છે? એ આત્મા ચેતક છે. એ જાણનારો જે છે તે ચેતક છે, અને જે જણાઈ રહ્યું છે તે રાગાદિક ચૈત્ય છે. એટલે ચૈત્ય રાગાદિક છે અને એને જાણનારો ચેતક આત્મા છે. રાગાદિકનું ઉપજવું એ જ વખતે એને જ્ઞાનમાં એ જણાય એવી જ્ઞાનની પર્યાયનું ઉત્પન્ન થવું પણ હોય છે. એક જ સમયમાં રાગાદિકનું અને જ્ઞાનની પર્યાયનું ઉત્પન્ન થવું હોય છે, સાથે જ હોય છે. એટલે ચૈત્ય
ચૈત્ય એટલે રાગાદિક જે જણાય છે તે, અને ચેતક એટલે એને જાણવાવાળી પર્યાય. ચેતક ભગવાન આત્મા છે, એ જ્ઞાન સ્વરૂપ છે, એટલે એને જાણે છે, એટલે એ પર્યાય, વર્તમાન જ્ઞાનની પર્યાય કે જે ચૈત્યને એ રાગાદિકને જાણે છે. કેટલું બધું નિકટપણું થયું. તે જ સમયે બંને છે. ચૈત્ય છે તે જ સમયે ચેતક ભાવ છે. ચેતક ભાવ એટલે કે એવા ચૈત્યને જાણનારો ભાવ, એટલે કે એ જ્ઞાનની પર્યાય, એને જાણવાવાળી, રાગને જાણવાવાળી જ્ઞાનની પર્યાય પણ એ જ સમયે છે. એ એનું જ્ઞેય છે. એ ચેતક જે છે એ જ્ઞાયક છે, અને એનું જ્ઞેય છે તે પેલું ચૈત્ય એટલે કે રાગાદિક છે તે જ્ઞેય છે. એટલે ચૈત્ય ચેતક ભાવ, અથવા તો એમ કહીએ કે જ્ઞેય જ્ઞાયક ભાવ. જ્ઞેય શું છે? અહીંયા રાગાદિક છે તે જ્ઞેય છે, અને એને જ્ઞાન જાણે છે. એ જ્ઞાન એ જ આત્મા છે, એ જ્ઞાયક ભાવ. એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય એ જ સમયે ઉત્પન્ન થયેલા રાગને જાણે છે. એટલે આવી નિકટતા છે બંનેની વચ્ચે, આવી નિકટતા છે. રાગાદિકનું ચૈતન્ય સાથે જ ઉપજવું થાય છે. તે ચૈત્ય ચેતક ભાવની એટલે જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતાને લીધે જ છે. પણ એમ નથી કે એક દ્રવ્યપણાને લીધે, એમ તો નથી. એક દ્રવ્યપણાને લીધે એટલે કે બંનેનું દ્રવ્ય એક જ છે એટલે એમ થાય છે, એમ નથી. ચૈત્ય અને ચેતક, જેને જાણે છે તે અને જાણનાર, એ બંને જુદું જુદું દ્રવ્ય છે. એ બંને એક દ્રવ્ય નથી. એ બંને એક દ્રવ્યનું રૂપ નથી. ચૈત્ય છે, રાગ છે, એ જુદું છે, અને ચેતક એ જુદો છે. એટલે એ બંને એ એક દ્રવ્યપણાને લીધે થઈ અને નિકટ છે એમ નથી. પણ એની નિકટતા તો ચૈત્ય ચેતક ભાવને કારણે છે. એટલે બંનેનું ઉપજવું એક સાથે એક સમયમાં છે, અને એને જાણે છે. એટલે એ નિકટતાને લીધે અજ્ઞાનીને એમ લાગે છે કે એ આત્માનું જ સ્વરૂપ છે. રાગ છે તે આત્માનું જ સ્વરૂપ છે એમ અજ્ઞાનીને લાગે છે. પણ ખરેખર તો બંને દ્રવ્ય જુદા છે. આ ભગવાન આત્મા જે ચેતક છે તે જ્ઞાયક છે, એ ચૈતન્ય મૂર્તિ છે, એ આનંદનો પિંડ છે. અને પેલું રાગ દ્વેષ છે, વિકારી ભાવ છે, એ જળ છે. એ કાંઈ જ્ઞાન કરતું નથી. એ પરના નિમિત્તે થતો એવો એ વિકાર છે. એટલે એ બંને તદ્દન ભિન્ન છે. એ કંઈ એક દ્રવ્યપણે નથી. હવે એને વધારે આગળ સમજાવે છે. મહત્વની વાત છે આ, કે જેમ દીવા વડે પ્રકાશવામાં આવતા ઘટ આદિક પદાર્થો દીપકના પ્રકાશપણાને જ જાહેર કરે છે, ઘટપટ આદિપણાને નહીં. શું કહે છે દ્રષ્ટાંતમાં? કે દીવો છે તો દીવાનો પ્રકાશ છે, અને દીવાનો પ્રકાશ છે તો દીવાના પ્રકાશમાં આપણને ત્યાં પડેલા પદાર્થો, વસ્તુઓ દેખાય છે. એટલે આપણને એમ લાગે છે કે દીવાના પ્રકાશ દ્વારા આ પદાર્થો જણાય છે. દીવાના પ્રકાશ દ્વારા પદાર્થો જણાય છે એમ આપણે સામાન્ય માનીએ છીએ. પણ ખરેખર તો દીવાનો પ્રકાશ જે છે એ કોને પ્રસિદ્ધ કરે છે? એ દીપકને પ્રસિદ્ધ કરે છે. દીપકના પ્રકાશપણાને પ્રસિદ્ધ કરે છે કે એનું આવું પ્રકાશવાનું છે, એ પ્રકાશી રહ્યો છે, એનો પ્રકાશ છે, એને એ જાહેર કરે છે, એને એ પ્રસિદ્ધ કરે છે. દીવાનો પ્રકાશ છે ત્યારે ઘટપટ જણાય છે, તો એ દ્વારા આપણને દીવો ખ્યાલમાં આવે છે, દીવાનો પ્રકાશ ખ્યાલમાં આવે છે. દીવો નથી, અંધકાર છે, ત્યારે પેલા પદાર્થ નથી જણાતા, અને દીવો થાય છે તો પદાર્થો જણાય છે. તો પદાર્થોને જાણવા દ્વારા ખરેખર તો આપણે દીવાના પ્રકાશને જાણીએ છીએ. એ દીવાના પ્રકાશને પ્રસિદ્ધ કરે છે. દીવાનો પ્રકાશ એમાં છે એમ આપણને ખ્યાલ આવે છે.
પેલા પદાર્થો તો પદાર્થોમાં રહ્યા. પદાર્થો જે છે એ તો પદાર્થોમાં રહ્યા, એ કાંઈ પ્રસિદ્ધિ પામતા નથી. એ દીવાનો પ્રકાશ એમાં તો પ્રસિદ્ધિ પામે છે. એ છે કે જેમ દીપક વડે પ્રકાશવામાં આવતા ઘટપટ આદિ પદાર્થો દીપકના પ્રકાશપણાને જ જાહેર કરે છે. એ દ્વારા દીપકનો પ્રકાશ છે એ જાહેરાત થાય છે, એવી પ્રસિદ્ધિ થાય છે. પણ એ કાંઈ ઘટપટ આદિપણાને જાહેર કરે છે એમ નથી. તેવી રીતે આત્મા વડે ચેતવામાં આવતા રાગાદિક અર્થાત જ્ઞાનમાં જ્ઞેય રૂપે જણાતા રાગાદિક ભાવો એ આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે, રાગાદિપણાને નહીં. શું સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે દીવો છે તો દીવાનો પ્રકાશ છે એ આપણને પ્રકાશ દ્વારા જે વસ્તુ જણાય છે એ દ્વારા ખ્યાલમાં આવે છે કે આ દીવાનો પ્રકાશ છે. દીવાનો પ્રકાશ છે એટલે પેલી વસ્તુ દેખાય છે, તો એ વસ્તુ દેખાય એનો અર્થ જ છે કે ત્યાં દીવાનો પ્રકાશ છે. એટલે દીવાનો પ્રકાશ છે એ એમાં જાહેર થાય છે, એ એમાં પ્રસિદ્ધિ પામે છે. એવી રીતે જ્યારે ભગવાન આત્મા આ રાગાદિકનું જ્ઞાન કરે, રાગાદિક જ્ઞેય છે એને જ્યારે એ જાણે છે, તો એમાં એ રાગાદિક કંઈ જાહેર થાય છે એમ નથી, પણ આત્માનું એવું જ્ઞાયકપણું, એ ચેતકપણું એ એમાં પ્રસિદ્ધ થાય છે, એ એમાં જાહેર થાય છે કે આત્મા એ જ્ઞાન કરે છે એમ એમાં પ્રસિદ્ધ થાય છે. આત્મા જ્ઞાન કરે છે અને એમાં જ્ઞાનમાં એને રાગાદિક ભાવો જણાય છે. ચેતક એવો ભગવાન આત્મા એ ચૈત્યને જાણે છે. એટલે કે આ જ્ઞાયક ભગવાન આત્મા એ જ્ઞેયને જ્યારે જાણે છે તો એ દ્વારા કાંઈ જ્ઞેય પ્રસિદ્ધ થાય છે એમ નથી, પણ ભગવાન આત્માનું જ્ઞાયકપણું પ્રસિદ્ધ થાય છે. ભગવાન આત્મા એ જ્ઞાયક સ્વભાવી છે એ વાત એમાં પ્રસિદ્ધ થાય છે, એ વાત એમાં જાહેર થાય છે. જેમ પેલા દીવાનો પ્રકાશ છે એ એમાં જાહેર થાય છે કે આ દીવાનો પ્રકાશ થયો. એ પેલા પદાર્થો તો પદાર્થોમાં રહ્યા, એ પદાર્થો દ્વારા તો ખરેખર જાહેરાત દીવાના પ્રકાશપણાની થાય છે. એવી રીતે જ્યારે ભગવાન આત્મા આ જ્ઞેયોને જાણે છે ત્યારે ભગવાન આત્માનું જ્ઞાયકપણું એમાં પ્રસિદ્ધ થાય છે કે ઓહ, ભગવાન આત્મા જ્ઞાયક છે. એ જાણનારો એમાં જણાય છે. એ જે જાણે છે એ જ્ઞેય પ્રસિદ્ધિ નથી પામતા, પણ ભગવાન આત્માનો જ્ઞાયક સ્વભાવ એમાં જણાય છે. એ ભગવાન આત્મા જ્ઞાયક એમાં જણાય છે. આમ હોવા છતાં તે બંનેની એટલે આત્માની અને બંધની અત્યંત નિકટતાને લીધે ભેદ સંભાવનાનો અભાવ હોવાથી, અર્થાત ભેદ નહીં દેખાતો હોવાથી અજ્ઞાનીને અનાદિકાળથી એકપણાનો ભ્રમ છે, વ્યામોહ છે. જો આચાર્ય ભગવાને તો વાત સ્પષ્ટ કરી દીધી અને એમણે તો એ પણ કહ્યું કે અમે આ રીતે જ્ઞાન દ્વારા એને જુદું પણ કર્યું છે, એ વાત પણ કરી. પણ હવે વાત કહે છે કે આવું તો વસ્તુનું સ્વરૂપ છે કે આત્મા અને બંધ જુદા છે, પણ છતાં પણ એ અત્યંત નિકટ છે અને ભેદ જ્ઞાનનો અભાવ છે. તેથી અજ્ઞાનીને અનાદિથી એ વ્યામોહ એટલે ભ્રમ છે. શું ભ્રમ છે? કે આ આત્મા અને બંધ એક છે અને હવે જો એને જુદા પાડવા હોય તો એ જ્ઞાન વડે જ છૂટા પડે, બીજી કોઈ રીત નથી. એટલે કહે છે કે તે વ્યામોહ પ્રજ્ઞા વડે જ અવશ્ય છેદાય છે, બીજી કોઈ રીત નથી. જ્ઞાન વડે જ જુદા થાય. એટલે અજ્ઞાનીને અનાદિથી એકપણાનો ભ્રમ પેસી ગયો છે કે આ આત્મા અને આ રાગાદિ ભાવો જે બંધનું કારણ છે એ એકરૂપ છે. તો એ એકરૂપતાને તોડવા માટે, એટલે કે આત્માને અને બંધને, આત્માને અને રાગને જુદા કરવા માટે
જ્ઞાન જ એકમાત્ર સાધન છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે આત્મા અને બંધ બંનેને લક્ષણ ભેદથી ઓળખી બુદ્ધિરૂપી છીણીથી છેદી જુદા કરવા. અહીંયા બુદ્ધિ કહેતા જ્ઞાન, આત્મા અને બંધ એ બંનેને એના પોતપોતાના લક્ષણથી ઓળખી જાણી અને પછી જ્ઞાન દ્વારા એને જુદા કરવા. આત્મા તો અમૂર્તિક છે અને બંધ સૂક્ષ્મ પૂતગળ પરમાણુઓનો સ્કંદ છે. તેથી બંને જુદા છદ્મસના જ્ઞાનમાં આવતા નથી. માત્ર એક સ્કંદ દેખાય છે, બંને જુદા છદ્મસના જ્ઞાનમાં આવતા નથી. પરંતુ શું દેખાય છે કે એક સ્કંદ દેખાય છે, અર્થાત બંને એક પિંડરૂપ દેખાય છે. તેથી અનાદિ અજ્ઞાન છે. શ્રી ગુરુઓનો ઉપદેશ પામી તેમના લક્ષણ એટલે કે આત્માના અને બંધના લક્ષણ જુદા જુદા જાણીને અનુભવીને જાણવું કે ચૈતન્ય માત્ર તો આત્માનું લક્ષણ છે અને રાગાદિક બંધનું લક્ષણ છે. તો પણ માત્ર જ્ઞેય જ્ઞાયક ભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે. તેથી તીક્ષ્ણ બુદ્ધિરૂપી છીણીને કે જે તેમને ભેદી જુદા કરવાનું શસ્ત્ર છે તેને તેમની સૂક્ષ્મ સંધિ શોધીને તે સંધિમાં સાવધાન એટલે નિષ્પ્રમાદ થઈને પટકવી. તે પડતા જ બંને જુદા જુદા દેખાવા લાગે છે. એમ બંને જુદા જુદા દેખાતા આત્માને જ્ઞાન ભાવમાં જ રાખવો અને બંધને અજ્ઞાન ભાવમાં રાખવો, એ તે બંનેને ભિન્ન કરવા. પંડિતજીએ ટૂંકમાં સાર સમજાવ્યો છે, સહેલાઈથી સમજાય એવો છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે અને જે વાત કરી છે બહુ મહત્ત્વની છે. તો આપણે એ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 396. ગાથા 294 ટીકા ઉપરનું પ્રવચન. પહેલી વાત ટીકાની છે કે આત્મા અને બંધને દીધા કરવા રૂપ કાર્યમાં કરતા જે આત્મા તેના કરણ એટલે સાધન સંબંધી મીમાંસા કરવામાં આવતા નિશ્ચયને પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ છેદનાત્મક કરણ છે. આ વાતનો આપણે થોડોક વિસ્તાર કર્યો છે અને મૂળ વાતને એમાંથી સમજ્યા છીએ. હવે પ્રયોજનભૂત વાત ગુરુદેવ કહે છે કે જુઓ, આત્મા અને બંધને જુદા કરવા રૂપ કાર્ય, આત્મા અને બંધને દ્વિધા કરવા રૂપ કાર્ય, એ કાર્યમાં કરતા જે આત્મા, શું કહ્યું કે શાંત નિર્મળ નિર્વિકાર સ્વભાવથી ભરેલો જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા તથા પુણ્ય પાપના રાગ દ્વેષના ભાવરૂપ જે ભાવબંધ, એ બેને દ્વિધા એટલે જુદા પાડવા રૂપ કાર્યનો કરતા આત્મા છે. પુણ્ય પાપના રાગ દ્વેષના ભાવરૂપ જે ભાવબંધ, એ ભાવબંધ અને નિર્મળ નિર્વિકાર સ્વભાવથી ભરેલો જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા, એ બંનેને જુદા પાડવાનું કાર્ય એ કાર્યનો કરતા આત્મા છે. આત્માને બંધને રાગાદીને જુદા પાડવા એ એક કાર્ય છે. આત્મા અને આ રાગાદી બંધ એને જુદા પાડવા એ એક કાર્ય છે અને એ કાર્યનો કરતા આત્મા જ છે. અંદર કાર્ય કહ્યું છે ને, મૂળ ગાથામાં પણ એ વાત જ છે. એટલે એ જ પ્રમાણે ટીકામાં પણ વાત આચાર્ય ભગવાને લીધી છે કે એનો દ્વિધાકરણ
નો કર્તા આત્મા છે. એને જુદા પાડવાના કાર્યનો કર્તા આત્મા છે. એનો કર્તા આત્મા છે એટલે એનો અર્થ એ થયો કે એનો કર્તા રાગ નથી, એનો કર્તા બીજો કોઈ નથી, વ્યવહાર કોઈ નથી. એનો કર્તા આત્મા છે એમ કહેતા એ વાત પણ એમાંથી ફલિત થાય છે કે એનો કર્તા શુભરાગ નથી. શુભરાગ દ્વારા, શુભભાવ દ્વારા એ કાર્ય થતું નથી. એનો કર્તા આત્મા જ છે. આત્મા જ એનો કર્તા છે. કંઈ રાગ એનો કરતા નથી, વ્યવહાર એનો કરતા નથી. જો ગુરુદેવની દ્રષ્ટિ જુઓ, કેવી વિશાળ દ્રષ્ટિ છે. આપણે તો કર્તા સુધીની વાત લીધી. અહીંયા ગુરુદેવ શું સમજાવે છે કે બેને જુદા પાડવા છે, રાગને જુદો પાડવો છે, ત્યારે એ કાર્ય કરનાર આત્મા હોય. કંઈ રાગ એ કાર્ય ન કરે, શુભભાવ એ કંઈ કાર્ય ન કરે. એટલે કે શુભભાવ દ્વારા આત્મા અને બંધ જુદા ન પડે. શુભભાવ દ્વારા આત્મા અને બંધ જુદા ન પડે. એટલે કે શુભભાવ દ્વારા મુક્તિની પ્રાપ્તિ ન થાય, મોક્ષની પ્રાપ્તિ ન થાય. કેટલું સહેલાઈથી સમજાવી દીધું. વાત શું હતી કે બંધને અને આત્માને જુદા પાડવારૂપ જે કાર્ય છે એનો કરતા આત્મા છે. વાત આટલી હતી. પણ એમાં અંદર રહેલો આ ભાવ બહુ મહત્વનો ભાવ છે કે એનો કરતા આત્મા છે એમ કહ્યું. એનો અર્થ જ છે કે એનો કરતા રાગ નથી. રાગ કે શુભભાવ કે વ્યવહાર એ એનો કરતા નથી. તો પછી એવા રાગ, શુભભાવ, વ્યવહાર દ્વારા એ બંને જુદા પડે નહીં, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય નહીં. એટલું સહેલાઈથી સિદ્ધ કરી દીધું. ગુરુદેવની આ વિશેષતા છે કે જે પંડિતો પણ એમાંથી એ ભાવ નથી કાઢી શકતા, એ ભાવ ગુરુદેવ કાઢતા હતા. એક જ વાત, નાની અમથી વાત આપણને તો લાગે કે બરાબર છે, એનો કરતા આત્મા છે. પણ અહીંયા જે રીતે વાત મૂકી એમાંથી તો બહુ મોટી વાત નીકળી કે ભાઈ શુભભાવ દ્વારા, રાગ દ્વારા, વ્યવહાર દ્વારા એ બંને જુદા પડે નહીં. ને બંને જુદા જ્યાં સુધી પડે નહીં, એટલે કે બંધ અને આત્મા જુદા પડે નહીં, ત્યાં સુધી મોક્ષ થાય નહીં. તો મોક્ષનું કારણ શુભભાવ હોઈ શકે જ નહીં. તો આ બધા જે શુભભાવ દ્વારા ધર્મ માની રહ્યા છે એ તો ખોટું પડ્યું. બરાબર છે ને? કે છે આગળ કે શુભરાગ છે એ તો બંધ છે, એ પોતે જ બંધ છે, એનાથી તો જુદું પડવું છે. તો પછી એ રાગ જુદા પડવાનું સાધન કેમ હોઈ શકે? ન હોઈ શકે. એ ન્યાય સમજાય છે. એટલા માટે જ આત્માને એનો કરતા કહ્યો છે. કેમ કે રાગને તો આત્માથી જુદો પાડવો છે, તો તે રાગ વડે કેમ જુદો પાડી શકાય? એટલે દ્વિધાકરણનું સાધન, જુદા પાડવાનું સાધન, કરણ એ રાગ હોઈ શકે નહીં. એ બંનેને જુદા પાડવા રૂપ જે કાર્ય એનો કરતા ખરેખર આત્મા જ છે. પ્રશ્ન કર્યો કે 6 ડાળામાં તો એમ કહ્યું છે કે હેતુ નિયત કો હોય, અર્થાંત વ્યવહાર મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગનો હેતુ છે, એવી વાત છે. હેતુ નિયત કો હોય, નિશ્ચયનો હેતુ બને છે, એમ વાત કરી છે. ગુરુદેવ સમાધાન આપે છે, કહે છે કે ભાઈ એ તો નિમિત્તનું કથન છે. સત્યાર્થ મોક્ષ માર્ગ જ્યારે પ્રગટ થયો ત્યારે જે મોક્ષ માર્ગ તો નથી, પણ જે મોક્ષ માર્ગનું નિમિત્ત અથવા સહચારી છે તેને ઉપચારથી અથવા આરોપથી વ્યવહાર મોક્ષ માર્ગ કહીએ છીએ. અને તેને બાહ્ય નિમિત્ત અથવા સહચર જાણી નિશ્ચય મોક્ષ માર્ગનો હેતુ છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. ખરેખર એ કાંઈ નિશ્ચય મોક્ષ માર્ગનું કારણ કે હેતુ નથી. ત્યાં તો ઉપચાર કથન દ્વારા નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એમ યથાર્થ સમજવું. જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ સમજવું જોઈએ ને. આગળ 397માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે કરણની વાત આવી ને, સાધનની વાત, તો આત્મામાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એમ 6 ગુણો એટલે 6 શક્તિઓ છે આત્મામાં. આત્મામાં એ શક્તિ રૂપે પડ્યું છે. પણ એ બધા અંદર ધ્રુવપણે અક્રિય રહેલા છે. અહીં જુદા પાડવાના કાર્યમાં પર્યાયરૂપ કારકની વાત છે. જો આ જરાક સૂક્ષ્મ છે, થોડું સમજવા જેવું છે. શું કહ્યું
કરણની વાત લીધી, સાધનની વાત લીધી, ત્યારે એમ કહ્યું કે સાધન એ પોતાથી જુદું હોઈ શકે નહીં એવી વાત ત્યાં કરવામાં આવી. હવે અહીંયા ગુરુદેવ એ વાતને સમજાવે છે અને એમાં બીજી ઘણી વાત સમજાઈ જાય છે. કહે છે કે આત્મામાં કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ એમ એ 6 શક્તિઓ પડી છે, એ 6 ગુણ પડ્યા છે, પણ એ બધા અંદર ધ્રુવપણે અક્રિય રહેલા છે. અહીંયા જુદા પાડવાનું કાર્ય છે, તો એ જુદા પાડવાના કાર્યમાં પર્યાયરૂપ કારકની વાત છે. એને જુદા કરવા છે તો જુદા કરવાના કાર્યના કારણમાં વર્તમાન પર્યાય સાધન થઈને બેને જુદા કરે છે. ત્રિકાળી શક્તિઓ છે એ તો ધ્રુવ છે, ત્રિકાળી શક્તિઓ છે એ તો ધ્રુવ છે, એટલે આ 6 શક્તિઓ અંદર પડી છે. પણ અહીંયા જુદા કરવાનું કાર્ય છે, એ કાર્યમાં એ વર્તમાન પર્યાય એ સાધન થઈને જુદા કરે છે. એટલે ત્રિકાળી શક્તિઓ છે એ ધ્રુવ છે અને પેલો વિકાર છે એ દોષ છે. એટલે એને તો પરમાં નાખી દીધો, દોષને તો પરમાં નાખી દીધો. માટે એ બે સાધન નથી. શું? ધ્રુવ પણ સાધન નથી, ત્રિકાળી શક્તિઓ છે તે ધ્રુવ છે એ પણ સાધન નથી, અને પેલો વિકાર જે દોષ રાગ છે એ પણ સાધન નથી, એ તો પરવસ્તુ જ છે. એટલે બેમાંથી એકેય સાધન નથી. એટલે અહીંયા કહે છે કે કરતા ભગવાન આત્મા તેના કરણ સંબંધી ઊંડી વિચારણા કરતાં નિશ્ચયને ખરેખર જોઈએ તો પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ એટલે કે જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ એ કરણ છે એમ નક્કી થાય છે. આ આત્માની અનુભૂતિની દશા જે પર્યાય એની વાત છે. જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ છેદનાત્મક કરણ છે, છેદનાત્મક સાધન છે. બંનેને જુદા પાડવાવાળું એ સાધન છે. આત્માથી જુદું તો સાધન હોય નહીં, અને એમાં આત્માથી જુદું સાધન ન હોય એ વાત. અને ગુરુદેવે અહીંયા એક વિશિષ્ટ વાત કરી કે એ વર્તમાન જ્ઞાનની પર્યાય છે, એ જુદા પાડવાવાળું સાધન કરણ છે. એ અહીંયા સિદ્ધ કર્યું. ગુરુદેવે શું કહ્યું કે આત્મામાં કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એમ 6 ગુણો એટલે શક્તિઓ છે, પણ એ બધા અંદર ધ્રુવપણે અક્રિય રહેલા છે. એટલે અહીં જુદા પાડવાના કાર્યની અંદર એ ધ્રુવપણે રહ્યા છે એ નથી. અને બીજું કે આ પેલું રાગ આદિ દોષ છે એ પણ નથી. તો સાધન શું થાય છે? તો કે સાધન જે થાય છે એ તો બંનેને જુદા કરવાવાળું સાધન શું છે? તો એ તો વર્તમાન પર્યાય છે. એ વર્તમાન પર્યાય સાધન થઈને બેને જુદા કરે છે. વર્તમાન પર્યાય એટલે જ્ઞાનની પર્યાય. વર્તમાન પર્યાય એ જ્ઞાનની પર્યાય છે, એ જુદા કરવાનું કાર્ય કરે છે. કરતા ભગવાન આત્મા છે અને એ કાર્ય થાય છે. તો એ વર્તમાન પર્યાય સાધન થઈને એ બેને જુદા કરે છે. એટલે આત્માને અને બંધને જુદા કરે છે. એટલે અહીંયા એ વાત કરી કે જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ છેદનાત્મક કરણ છે, સાધન છે. આ આત્માની અનુભૂતિની દશા જે પર્યાય એની વાત છે, અને તે પર્યાય કર્તાથી પર્યાયવાનથી ભિન્ન હોતી નથી એમ વાત છે. કર્તા આત્મા છે, એવા કર્તા આત્માથી આ જ્યારે કાર્ય ભિન્ન કરવાનું થાય છે તો એ વખતે સાધન તરીકે એ જ્ઞાનની પર્યાય છે. એટલે કે આત્માની અનુભૂતિની દશા એ જે પર્યાય એ જ્ઞાનની પર્યાય છે, એ એવા કરતા પર્યાયવાનથી જુદી નથી એમ કહ્યું છે. કેમ કે કાર્ય થાય છે એનો સમગ્રપણે વિચાર કરીએ તો કઈ રીતે થાય છે? એ પ્રજ્ઞાક્ષીણી કહ્યું તો પ્રજ્ઞાક્ષીણી ખરેખર શું છે? પ્રજ્ઞા એટલે જ્ઞાન છે, અને એ જ્ઞાનની વર્તમાન પર્યાય છે કે જે ધ્રુવનું લક્ષ કરતા આ આત્માને અને બંધને જુદા પાડી દે છે. જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ એમ કહ્યું છે ને, જ્ઞાન સ્વરૂપ બુદ્ધિ જ છેદનાત્મક કરણ છે, એ જ સાધન છે. એટલે આત્માની અનુભૂતિની જે દશા જે પર્યાય
એની વાત છે ને. એ પર્યાય કરતા એવા આત્માથી, પર્યાયવાનથી જુદી હોતી નથી. આ કહે છે કે વિતરાગ જૈન પરમેશ્વર એમ કહે છે કે દુઃખની દશાના ભાવ અને આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એ બેને જુદા કરવા હોય તો કર્તા એ આત્મા છે અને સાધને આત્મા છે. આ તો કરવાનું છે. શું કરવાનું છે? કે દુઃખની દશાના ભાવ, દુઃખની દશાના ભાવ એટલે રાગના ભાવ, રાગ દ્વેષના પરિણામ એવા ભાવ. દુઃખની દશાના ભાવ એટલે રાગના ભાવ કે જે બંધનું કારણ છે એ ભાવ, અને આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એટલે આત્મા અને બંધ. આત્મા અને રાગને જો જુદા કરવા હોય તો એમાં કર્તા પણ આત્મા છે અને સાધન પણ આત્મા છે. એવું વિતરાગ પરમેશ્વરના જ્ઞાનમાં આવ્યું છે. રાગથી એટલે દુઃખથી ભિન્ન પડવામાં સ્વરૂપમાં ઢળેલી જ્ઞાનની વર્તમાન દશા તે સાધન છે. શું સાધન છે? સ્વરૂપમાં ઢળેલી જ્ઞાનની વર્તમાન દશા તે સાધન છે. કે જે જ્ઞાનની પર્યાયે ધ્રુવનું લક્ષ કર્યું છે એ સાધન છે. સ્વરૂપમાં ઢળેલી જ્ઞાનની વર્તમાન દશા, દશા કહો કે પર્યાય કહો, તે સાધન છે. જ્ઞાનની વર્તમાન દશાને રાગની સાથે એકતા હતી. શું કહે છે? પહેલા જ્ઞાનની વર્તમાન દશાને રાગની સાથે એકતા હતી. વસ્તુને નહીં, એટલે કે વસ્તુ એટલે આત્માને નહીં. આત્માને કાંઈ રાગ સાથે એકતા હતી નહીં. રાગ સાથે એકતા કોને હતી? વર્તમાન જ્ઞાનની પર્યાયને, વર્તમાન જ્ઞાનની દશાને. જ્યારે પોતે સ્વનું લક્ષ છોડીને પરનું લક્ષ કરે છે ત્યારે એને રાગ થાય છે. તો એ વખતે એને એકતા ક્યાં છે? એને એકતા ક્યાં છે? એ રાગ થયો એની સાથે છે. એટલે એ વર્તમાન જ્ઞાનની પર્યાય એ દશાને રાગ સાથે એકતા હતી. જ્યારે જુદું નહોતું પડ્યું ત્યારની વાત છે. જ્યારે એ બારમાં પરનું લક્ષ કરે છે અને રાગ થાય છે એની વાત કરી કે જ્ઞાનની વર્તમાન દશાને રાગની સાથે એકતા હતી. પણ વસ્તુને નહીં. વસ્તુને નહીં એટલે કે આત્માને નહીં. આત્માને કાંઈ રાગ સાથે એકતા નથી. વસ્તુ તો ધ્રુવ છે. વસ્તુ તો ધ્રુવ છે, આત્મા તો ધ્રુવ છે. તે જ્ઞાનની પર્યાય જ્યાં અંતરમાં વળી ઢળી ત્યાં રાગથી ભિન્ન થઈ ગઈ. જ્ઞાનની પર્યાય જેને રાગ સાથે એકતા હતી એ જ્ઞાનની પર્યાય જેવી અંતરમાં વળી એટલે રાગથી ભિન્ન થઈ ગઈ. રાગ સાથે એકત્વ હતું એને. એ જ્ઞાન રાગ સાથે હળી મળીને ચાલતું હતું. એને શુભભાવ આવ્યો હતો તો એ શુભભાવ સાથે પોતે એકત્વપણે પરિણમન કરતો હતો. એટલે એ વખતે એના જ્ઞાનની પર્યાય એ રાગ સાથે મળેલી હતી, એની સાથે એને એકતા હતી. જ્યારે ભાન થયું તો એ જ વખતે એનો ઉપયોગ અંદરમાં ગયો અને એ જ્ઞાનની પર્યાય રાગથી ભિન્ન પડી અને પછી પોતે પોતાના ભગવાન આત્માનો અનુભવ કર્યો. એને ભાળ્યો, એને દેખ્યો, એને અનુભવ્યો, એનો પ્રતિભાસ થયો. કેટલી સહેલાઈથી વાત સમજાવી દીધી ગુરુદેવે. અદ્ભુત વાતને, બહુ કઠિન વાતને પંડિતો ન સમજાવી શકે, કેટલાય દિવસ સુધી મહેનત કરે તો ન સમજાવી શકે એવી વાતને આ અહીંયા ગુરુદેવે કેટલી સરસ રીતે સરળતાથી સમજાવી દીધી. કે તે જ્ઞાનની પર્યાય કે જે પહેલાં એ રાગની સાથે એકતા જેને હતી એ જ્યારે અંદર તરફ વળી, અંતરમાં વળી તો એ રાગથી જુદી થઈ ગઈ, રાગથી ભિન્ન થઈ ગઈ. અને ત્યારે રાગથી ભિન્ન પોતાનો આનંદનો નાદ પ્રભુ આત્મા ભાળ્યો, એનો અનુભવ થયો. આ પ્રમાણે રાગ છે તેને ભિન્ન પાડવાનું સાધન એ પ્રજ્ઞા છે, એ જ્ઞાન છે, એ ભગવતી પ્રજ્ઞા છે. અંતર એકાગ્ર થયેલી જ્ઞાનની દશા છે એ સાધન છે.
અંતરમાં એકાગ્ર થયેલી જે જ્ઞાનની દશા છે એ સાધન છે. એને પછી આપણે પ્રજ્ઞાક્ષીણી કહીએ. પણ પ્રજ્ઞાક્ષીણી કઈ રીતે છે અને પ્રજ્ઞાક્ષીણી કઈ રીતે કામ કરે છે એ વાત ગુરુદેવે સમજાવી. બોલવામાં બોલીએ પ્રજ્ઞાક્ષીણી જ્ઞાન દ્વારા આમ તેમ બધું બોલાય, પણ આવું સ્પષ્ટ સમજવાનું છે કે પ્રજ્ઞાક્ષીણી કેવી રીતે કામ કરે છે. કે જ્ઞાનની એ દશા જે બહારમાં પરમાં એકત્વ કરતી હતી, રાગની સાથે જેને એકતા હતી, એ દિશા બદલીને અંતર તરફ વળી, ધ્રુવ તરફ ઢળી, એટલે રાગથી ભિન્ન થઈ અને એને પોતાનો આનંદનો નાથ પ્રભુ ભગવાન આત્મા જણાયો, અનુભવાયો. એ અનુભવમાં શું આવે છે કે એ ધ્રુવ અનુભવમાં નથી આવતો. એ અનુભવમાં આવે છે એ તો એનું પરિણમન છે, જે આનંદરૂપ પરિણમન છે એ અનુભવાય છે, એટલે તો આનંદ થાય છે. એ અનંત ગુણોનું એકરૂપ જે પરિણમન છે એ અનુભવમાં આવે છે. એ વર્તમાન જ્ઞાનની પર્યાય જ્યારે ધ્રુવનું લક્ષ કરે છે અને એને આનંદનું વેદન થાય છે, તો એ વખતે કઈ રીતે આનંદનું વેદન થાય છે? તો કે ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છે અને અનંત ગુણોનું એકરૂપ પરિણમન છે. એ પરિણમન એને કારણ પર્યાય આપણે કહીએ, એને એ અનુભવે છે. કંઈ ધ્રુવ પર્યાયમાં આવે છે એમ નથી. અત્યારે આપણે એની વાત નથી. અહીંયા તો કઈ રીતે આ પ્રજ્ઞાક્ષીણી કામ કરે છે એની વાત ચાલે છે. એટલે એ ગુરુદેવે અહીંયા સ્પષ્ટ કરી દીધું કે અંતર એકાગ્ર થયેલી જે જ્ઞાનની દશા છે, અંતર એકાગ્ર થયેલી જ્ઞાનની દશા છે, એ જ સાધન છે, એ જ પ્રજ્ઞાક્ષીણી છે, એ જ ભગવતી પ્રજ્ઞા છે. અને એના દ્વારા જ આત્મા અને રાગ જુદા પડે છે, આત્મા અને બંધ જુદા પડે છે. પહેલાં એ વાત પણ કરી કે રાગ એનું સાધન હોઈ શકે નહીં, રાગ એનો કર્તા પણ હોઈ શકે નહીં, એ વાત પણ કરી. અને પછી આ અંતર એકાગ્ર થયેલી જ્ઞાનની દશા છે એ જ સાધન છે. અને કઈ રીતે સાધન કામ કરે છે એ વાત સમજાવી. કેટલું બધું સ્પષ્ટ છે. ગુરુદેવ કહે છે કે વ્યવહાર સાધન છે એમ લોકો રાડો પાડે છે, પણ ભાઈ અહીં તો આ અતિ સ્પષ્ટ કહે છે કે ભગવતી પ્રજ્ઞા જ, અંતર એકાગ્ર થયેલી સ્વાનુભવની દશા જ, એ જ એકમાત્ર વિકારથી ભિન્ન પડવાનું સાધન છે. ભગવતી પ્રજ્ઞા જ એમ કીધું છે ને, એટલે કે તે એક જ સાધન છે, બીજું પણ સાધન છે એમ નહીં. એક કાર્યમાં બે સાધન હોય એ તો કથન શૈલી છે, અર્થાત એ વ્યવહારનું કથન છે. પ્રમાણનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. વાસ્તવમાં સાધન બે નથી, એક જ છે. અને એમ ન હોય તો પૂર્વાપર વિરોધ થાય. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે ઘણી સારી વાત આવી, ઘણી સ્પષ્ટતાઓ થઈ. પ્રજ્ઞાક્ષીણી વિશે પણ ગુરુદેવે બહુ સરસ વાત મૂકી. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો વિચાર કરીએ. બોલો બોલો પ્રદીપભાઈ. હા, સંભળાય છે. હા, બોલો બોલો પ્રદીપભાઈ, સંભળાય છે. ઘણી વાર એવું સાંભળ્યું છે કે ધ્રુવ આત્માનો લક્ષ્ય કરો, ધ્રુવ આત્મા તરફ પર્યાયને ઝુકાવો, એ બધાનો ખરેખર અર્થ શું? એટલે કરવાનું છે ત્યારે કે લક્ષ્ય કરો, પર્યાયને ઝુકાવો, બરાબર. એમાં જરા સ્પષ્ટીકરણ કરશો? બરાબર છે. વર્તમાનમાં આપણે શું કરીએ? જ્ઞાન તો કરીએ ને. કોઈ સમય એવો ખાલી જાય છે કે જ્યારે આપણે જ્ઞાન ન કરતા હોઈએ. કોઈ સમય એવો નથી કે જ્યારે આપણે જ્ઞાન નથી કરતા. દરેક સમયે આપણે જ્ઞાન કરીએ છીએ. જ્ઞાન કરીએ છીએ ત્યારે શું છે કે જેનું લક્ષ્ય થાય છે એનું આપણને જ્ઞાન થાય છે. બહારમાં આપણે જેનું લક્ષ્ય કરીએ એનું જ્ઞાન કરીએ.
આપણે અહીંયા કોમ્પ્યુટરનું લક્ષ કરીએ તો આપણને કોમ્પ્યુટરનું જ્ઞાન થાય. હવે કોમ્પ્યુટર સામે જોઈ રહ્યા હોય અને એ જ વખતે મગજમાં બીજો વિચાર આવે, ન્યુયોર્કનો વિચાર આવે, તો આપણને લક્ષ ક્યાં ગયું? ન્યુયોર્કમાં ગયું. એટલે જ્ઞાન એના સંબંધીનું આપણે કરીએ છીએ. એટલે જ્ઞાન કરીએ છીએ ત્યારે આપણે લક્ષને જ્યાં લઈ જઈએ છીએ, એટલે એને બીજી રીતે કહીએ તો કે ઉપયોગને જ્યાં લઈ જઈએ છીએ તેનું આપણે જ્ઞાન કરીએ છીએ. આવી જ્ઞાનની પ્રક્રિયા ચાલે છે. આવી જ્ઞાનની પ્રક્રિયા ચાલે છે. એટલે જે તરફ આપણે ઉપયોગ લઈ જઈએ છીએ એનું જ્ઞાન કરીએ છીએ. વર્તમાનમાં આ ઉપયોગ બદલાયા કરે છે. આપણે સંઘની પચેન્દ્રિય છીએ એટલે આપણને મન છે, ને મન છે એને વિકલ્પ છે. તો વિકલ્પની સાથે જ આપણે રહ્યા છીએ. જે વિકલ્પ છે એની સાથે જ રહ્યા છીએ, અને એ રીતે આપણે જે વિકલ્પ કરીએ છીએ એ સંબંધીનું જ્ઞાન કરીએ છીએ. એટલે કે જ્ઞાનની પર્યાયનો વિષય એ બને છે, એ વિષય બને છે. એક સેકન્ડમાં બદલાઈને બીજી જગ્યાએ, બીજી સેકન્ડે ત્રીજી જગ્યાએ, આ વિચાર કરતાં કરતાં ચોથો વિચાર ને પાંચમો વિચાર ને કેટલાય વિચાર 1 મિનિટની અંદર આપણે કરી નાખીએ છીએ. એટલે આ જે છે એને અટકાવીએ અને એ લક્ષને, એ ઉપયોગને જે બહારમાં રમે છે અથવા બહારમાં રખડે છે ત્યાંથી એને આપણે આત્મા તરફ વાળીએ, ધ્રુવ તરફ વાળીએ, તો ધ્રુવ તરફ વાળતા પછી એનું જ્ઞાન થાય છે. એટલે કરવાનું શું છે કે જે બહારમાં રખડતો ઉપયોગ છે એને અંતર તરફ વાળવાનો છે, અથવા તો ધ્રુવ તરફ વાળવાનો છે. હવે એક બીજી વાત કે ધ્રુવ તરફ વાળીએ એટલે શું થાય? જુઓ, એક સાદો એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે ટીવી જોઈ રહ્યા છીએ, બરાબર, ટીવીનું લક્ષ કરીએ છીએ ત્યારે આપણે શેનો અનુભવ કરીએ છીએ, શેને અનુભવીએ છીએ, શેનો આનંદ માણીએ છીએ? તો કે એમાં જે દ્રશ્યો આવે છે એનો આનંદ માણીએ છીએ. લક્ષ ક્યાં કર્યું છે? ટીવી તરફ. અને આપણે માણીએ છીએ શું? પેલા દ્રશ્યો બદલાય છે એનો આનંદ. બરાબર છે? કેમ કે એ ટીવી છે એનો એવો સ્વભાવ છે કે એ દ્રશ્યો એમાં બદલાય એટલે આપણને એ દ્રશ્યો અનુભવ થાય, આપણે એનો આનંદ માણીએ છીએ. અહીંયા ભગવાન આત્મા ધ્રુવ, એનું લક્ષ કરવાનું, એનું લક્ષ કરીએ અને એમાં માણવાનું શું થાય? તો કે એનું ધ્રુવ જે છે એ તો ધ્રુવ છે, પણ જે અનંત ગુણોનું પરિણમન એકરૂપ જે થઈ રહ્યું છે, સુખ, શાંતિ, આનંદ, એ માણવાનું થાય છે, એ અનુભવમાં આવે છે. ધ્રુવનું લક્ષ કરતાં એ આનંદનું વેદન અનુભવાય છે. અને કોણ અનુભવે છે? વર્તમાન જ્ઞાનની પર્યાય. અને જ્યારે એ અનુભવ થાય છે ત્યારે પછી આ વર્તમાન જ્ઞાનની પર્યાય એટલે હું જાણનારો, અને આ જેનું લક્ષ્ય મેં કર્યું છે ધ્રુવ, એ બધું કંઈ જુદું રહેતું નથી. એ જ્યારે એને અનુભવે છે, જાણે છે, ત્યારે એ અદ્વૈતપણે જાણે છે. એમાં બેપણું રહેતું નથી. જાણનાર જુદો અને જે જણાય છે તે જુદું, એવું પણ રહેતું નથી. આ વાત આપણને જ્ઞાની પુરુષોએ, મહાપુરુષોએ અનુભવ સહિત એમને અનુભવ થયો છે, એટલા માટે અનુભવ સહિત છે એમના જ્ઞાનમાં, એમના અનુભવમાં, માટે આપણને એનો ઉપદેશ આપ્યો છે કે તમે પણ આવું કરો તો તમને પણ આવો અનુભવ થાય. એમને આનંદનો અનુભવ કર્યો છે માટે આપણને પણ એ વાત કરી છે. એટલે આ કરવાનું છે. અને હવે આ કરવામાં આપણે કેવી રીતે પુરુષાર્થ કરવો એ માટે આપણે આ બધું કરી રહ્યા છીએ. એક તો આત્માના સ્વરૂપને જાણવું પડે, ધ્રુવ કેવું છે એને જાણવું પડે, આપણે કઈ રીતે બહારમાં ભટકી રહ્યા છીએ એને જાણવું પડે. બહારમાં આપણે ભટકી રહ્યા છીએ એટલા માટે કે બહારમાં આપણને એવી મિથ્યા માન્યતા છે કે અહીંયાથી મને સુખની પ્રાપ્તિ થશે, એટલા માટે આપણને આ સમજાવ્યું કે ત્યાં ક્યાંય આનંદ નથી, સુખ નથી. આ બધાનો ખૂબ વિચાર થાય અને પછી એ બધા તરફથી ઉદાસીનતા આવે અને સ્વરૂપનું જ્યારે મહાત્મા આવે ત્યારે પછી આપણે નિર્વિકલ્પ ધ્યાનમાં એવો અનુભવ કરી શકીએ છીએ.
એટલે પછી જુદી જુદી રીતે એને કહેવામાં આવ્યું કે એને ભેદ જ્ઞાન કર્યું, પ્રજ્ઞા છીણી, આ બધી વાત કરી, પણ એમાં મૂળ વાત તો આ જ છે. એટલે ગુરુદેવે આજે બહુ સરસ સ્પષ્ટતા કરી કે કઈ રીતે એ જુદું પડે છે, રાગથી જુદું પડી જાય છે. રાગ સાથે જે જોડાયેલો હતો, વર્તમાન જ્ઞાનની પર્યાયે જે પરનું લક્ષ કરતી હતી, પરને જાણતી હતી, તો એ પરનું લક્ષ કરતાં એને થતું હતું શું? પરનું લક્ષ કરતાં થાય શું? શુભ કે અશુભ ભાવ થાય, એ રાગ છે. તો એ રાગ સાથે એને એકતા હતી, એને એ રાગ સાથે એકતા હતી. સ્વનું લક્ષ કરતાં શું થાય? રાગ સાથે એકતા થવાની જ નથી. પરનું લક્ષ કરે છે એટલે એ રાગ સાથે એકતા થઈ, એ વિકારી ભાવ છે. જ્યારે સ્વનું લક્ષ કર્યું એટલે આ ધ્રુવનું લક્ષ કર્યું, ત્યારે શું થાય? તો કે જેમ આપણે પેલું ટીવીનું ઉદાહરણ લીધું એવી રીતે ત્યાંથી તો આનંદનો જ અનુભવ થાય. એટલે એ રાગથી જુદો પડી ગયો. આ રીતે વાત છે. બહુ સરસ સમજવાય. થેન્ક યુ. પ્રભુ આપની જ્ઞાન ક્રિયા સૌની જ્ઞાન ક્રિયા છે. તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર.